राम राम मित्रों। घણા મિત્રોના મારા મેસેજ આવે છે કે તમે હવે ઐતિહાસિક વિડીયો કેમ નથી બનાવતા, પણ કાચું ભાણું પીરસવા કરતાં માહિતી તપાસી, સાચી માહિતી મેળવી અને સાચી માહિતી તમારા સુધી પીરસવી તે મારું કાર્ય છે। બસ હું આ જ કાર્ય ઉપર અત્યારે કાર્ય કરી રહ્યો છું, તે માટે હું મારા ઐતિહાસિક વિડીયો નથી બનાવી શક્યો। આપણે ઉપરકોટ, આપણે જુનાગઢ જિલ્લાનો ઇતિહાસ જાણવા જઈએ છીએ અને તમને બધાને ખબર છે કે જુનાગઢ જિલ્લાનો ઇતિહાસ, ઉપરકોટનો જે ઇતિહાસ છે તે કદાચ તમારા રૂવાડા પણ ઊભા કરી નાખે છે। કારણ કે જ્યારે આ પુસ્તકમાં હું જ્યારે વાંચું છું ને એવો ઇતિહાસ, ત્યારે મારા ખુદના રૂવાડા ઊભા થઈ જાય છે કે આ ઉપરકોટનો ઇતિહાસ હતો, કે ઉપરકોટની દરેક દિવાલો એવો ઇતિહાસ દર્શાવે છે જે કદાચ આજ સુધી તમે સાંભળ્યો પણ નહીં હોય। કારણ કે જુનાગઢ જિલ્લાનો જે ઐતિહાસિક છે, આપણે તેમને મૂળથી લઈ અને જે આધુનિક સમય થયો છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી માંડી અને રાણક દેવી જે સતી થયા છે, જે 2500 વર્ષ જૂનો ઇતિહાસ છે, આપણે તે ઇતિહાસને ઉજાગર કરવાનો છે। બસ મિત્રો, આ જ કાર્યમાં અત્યારે વ્યસ્ત છું થોડોક, એટલા માટે મારા ઐતિહાસિક વિડીયો તમારા સુધી નથી પહોંચતા, પણ જલ્દી ટૂંક જ સમયમાં આપણે ગિરનાર પર્વત ઉપર મળીશું। અને તમે કદાચ આવો ઇતિહાસ નહીં સાંભળ્યો હોય, હું એમ નથી કહેતો કે આ વાર્તા છે, વાર્તા અને ઇતિહાસમાં ખૂબ જ ફેર પડે છે। વાર્તા કાલ્પનિક હોય છે, જ્યારે ઇતિહાસ હોય છે તે ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે। તો જલ્દી મળીએ આપણે આ ગિરનારમાં, આ જુનાગઢ જિલ્લામાં। તો ત્યાં સુધી અમારી આ સફરમાં જોડાતા રહેજો। તો ત્યાં સુધી બધાને જય ગિરનારી।